જય માતાજી મારા મિત્રો, હું છું મુકેશ મોલદાસ। તો આજે વિડીયો બનાવશું અમારા વાલની અંદર આવીને ખેતરની અંદર। તો આજનું મકસદ છે કે તમને હું વાલ બતાવું, તો વાલ પાકી છે યા નથી પાકી એના બારામાં આજે તમને હું બતાવું। તો કાલનો વિડીયો કંઈક અજીબસો હતો, તો કાલના વિડીયો મેં બતાવ્યું હતું કેવી રીતે ધોરીઓ ખોદાય, અને કાલે હું ખોદીને પરેશાન પણ થયો હતો। તો આજે મારા માટે બેસ્ટ કામ છે કે બસ નાકું કાપીને બેસી રહ્યો નીચે, અને અહીંયાથી આંબાની લાઈન છે તો સીધું જોવા જડે છે કે ક્યાં સુધી પાણી પહોંચ્યું। તો હું અહીંયા હમણાં બેઠો છું, તો મને લાગ્યું એકાદો વિડીયો બનાવી લઉં વાલની અંદર, તો બેસ્ટ રહે। તો તમે લોકોએ હું તમને વિડીયો બતાવું ત્યાં પહેલાં તમે લાઈક કરી લો અને શેર કરી લો તમારા દોસ્તો સુધી, ચેનલને આગળ મોકલો। તમારા અંદર વોટ્સઅપ ગ્રુપ તો હશે જ, તમારા મિત્રો હશે જ, તમારા હગાવાલા હશે, તો મારી ચેનલ ત્યાં સુધી તમે પહોંચાડો। આપણા આદિવાસી સમાજ જોવે તો બેસ્ટ રહેશે। તો ચાલો તમને જરાક હું મોબાઈલથી ઊંચા લેવલથી તમને હું બતાવું કે વાલ કઈ વાલમાં છું અને ક્યાં આવેલો છું, હું કામ કરવા માટે તમને હું બતાવી દઉં। તો ચાલો, તો આ જોઈ રહ્યા છો મિત્રો વાલ, અત્યારે હજી ફૂલ એટલા ને એટલા જ છે, અને વાલ લાગે છે ભયંકર, તમને હું બતાવી દઉં નજીકથી। બીજી તો પાકી પણ થઈ ગઈ ચૂકી, તો ત્યાં બાજુ ગઈ, તો આ જોઈ રહ્યા છો દોસ્તો, આ પાકી થઈ ચૂકીને સુકાઈ પણ નહીં, આ ગળો આવી ગયો છે, આ જોઈ રહ્યા છો ગળો આવી ગયો છે, અને આવી ટાઈપ વાલ લાગે છે। આ તો હજી ઓછી છે, અમારા ખેતરની અંદર તો બહુ છે। અહીંયા હું મજૂરે આવેલો છું બીજાના ખેતરમાં। તો આ જોઈ રહ્યા છો તમે આંબાની લાઈન, તો પાણી જોવા જડે છે, તમને હું ઝૂમ કરીને થોડુંક બતાવું। જ્યાં સુધી પાણી જાય છે ત્યાં સુધી દેખાય છે, મોબાઈલથી જ ના દેખાતું હોય પણ મિત્રો હું મારી નજરોથી જોઉં છું તો મને સામે લગી પાણી દેખાય છે, એટલે નથી મિનિટની જરૂર કે નથી જોવા જવાની જરૂર, અહીંયા બેઠું જ જોઈ લેવાનું, પાણી પહોંચે ત્યારે વાવી લેવાનું। તો જોઈ રહ્યા છો કેટલા ફૂલ આવી ગયા છે અંદર, બહુ ફૂલ આવી ગયા છે અંદર। તો હું મારા ખેતરની અંદર જ છું, તો આ બહુ મોટું છે યાર, 8 એકરનો પ્લોટ છે, એટલે ઓછો ના કહેવાય, બહુ મોટો હોય। આમાં કમસે કમ પાણી વાળવામાં અઠવાડિયું લાગી જાય છે, પૂરતું અઠવાડિયું લાગી જાય છે। તો અહીંયાથી માંડીને એનો શેડો જાય છે ઠેઠ સામે, તમને હું ફેરવીને બતાવી દઉં। તો જોઈ રહ્યા છો કેટલું મોટું ખેતર છે, આખા મેં વાલ કરેલી છે, જોઈ રહ્યા છો, અને અહીંયા આવીને પૂરો થાય છે। તો અહીંયા તો ટાંકો છે ને રૂમ છે, આ ટાંકો છે રૂમ છે અહીંયા કને, તમને પહેલાં પણ બતાવ્યું હતું, આમાં દવા છાંટવાનો વિડીયો ઘણા બતાવ્યા છે, પણ આની અંદર એક માહિતીની વાત છે કે આંબા રોપેલા છે અંદર, તો પાણી પણ બહુ હેરાન કરે છે આમાં વાલમાં પાવામાં। આ તો સરિયામ જાય છે આંબાનામાં, એટલે મજા આવે છે। બગુલું પણ અહીં આવી ગયું છે, જોઈ રહ્યું, જીવડા ખાવા આવી ગયું છે બગુલું, ઉડી ગયું, એનું નામ લીધું ને ઉડી ગયું। તો કઈ વાંધો નહીં દોસ્તો, બન્યા રહો વિડીયોમાં। મિત્રો હું માટલા ધોરીએ નાહી આવેલો છું, પણ એક દિક્કત થઈ ગઈ છે યાર, પાણી ઓછું થઈ ગયું છે ટાંકાની અંદર, તો હવે શું કરું યાર। તો મારે તો આજના દિવસમાં પૂરું કરવાનું હતું મિત્રો, પણ આ થઈ ગયું પાણી પૂરું, તો આપણે ટાંકામાં જોઈ લઈએ પહેલાં તો આ રીગીને પાણી આવે તો થોડું પીવાનું છે યાર। તો જોઈ રહ્યા છો તમે રીગીને આવે છે યાર પાણી, આ ટટલું તો ક્યારે હું પીવા રહે, કેમ કે અત્યાર લગી અહીંયા પૂછ્યું નથી, જોઈ રહ્યા છો તમે। તો પહેલાં તો આપણે ટાંકામાં ચેક કરી આવીએ ને, તો થોડીક વાર ઢોરને બંધ રાખશું, બીજું શું, તો જોવા જેવું જ પડશે, નહીં તો આમ તો ના પીએ યાર, થોડીક વાર બંધ રાખીએ તો ચાલતું રહેશે પાણી। તો આ વાગ્યા હતા પણ નાહી ગયેલા છે, અત્યારે સેટ એટલા જ છે, આમનું ટ્રેક્ટર છે ટોલી, જોઈ રહ્યા છો કેટલું ધોરમાં નીકળે છે પાણી, ને ધોર પણ ફૂલ ખોલ નાખેલો છે। પહેલાં તો આપણે ટાંકામાં જોઈ લઈએ, પછી કરી નાખશું બંધ। અહીંયા તો કાંટા છે બહુ, જોઈ રહ્યા છે યાર, પાણી તો આવી રહ્યું છે પણ અહીંયા છે નહીં યાર પાણી। તો જોઈ રહ્યા છો મિત્રો ટાંકામાં પાણી પૂરું થઈ ગયું છે, તો આપણે પહેલાં તો કરી નાખશું ધોરને જ બંધ। તો ચાલો પહેલાં આપણે ધોરને કરી નાખીએ બંધ। તો હજી આ થોડીક વાર બેહું, કેટલું પીવે છે જોશું, કેટલો ટાંકો ભરાય છે,
એ પ્રમાણે ખોલશું હોય. અહીંયા ભેટિયા બહુ છે યાર. તો આવડો ધોર ખોલ નાખેલો હતો છતાંય પાણી નહોતું આવતું યાર. ટાંકમ જ ખતમ થઈ ગયું. ક્યાંથી આવવાનું છે પાણી? જોઈ રહ્યા છે. આ દિક્કત કરાવી છે યાર. આ ભેટિયા મારી નાખે છે અહીંયા. બહુ છે યાર ભેટિયા. તો મેં પાણી બંધ કરી નાખ્યું છે. આ શું બુટિયા જોગ લબગે છે. આને થોડુંક નીચું લઈ લો માથે. તો પાણી બંધ કરી નાખ્યું છે મિત્રો. તો હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરું, આરામથી બેહું, એડિટિંગ વગેરે કરું. થોડીક વાર કેટલા વાગે છે ટાઈમ જોઈ લઉં પહેલાં. તો 5 વાગ્યા છે, રાઈટ 5 વાગ્યા છે. તો હવે 5 ને 6 વાગ્યા હોય પાણી બંધ થશે. તો યાર પાણી તો નથી પીવાનું. ફોન કરીને કહેવું પડશે કે પાણી નથી પીવાનું. અહીંયા શું ટાંકામ પાણી થઈ રહ્યું છે. પાણી ડાયરેક્ટ આવતું હતું એનાથી તો હું પાવતો હતો પાણી પેલી બાજુની સાઈડમાં. તો ટાંકામ પાણી બચ્યું નથી. અને મારા કને હજુ આખો પટ્ટો છે અહીંયાથી માંડીને ઠેઠ આપણે આંબો દેખાય ત્યાં સુધી મારે પાવાનું છે હજુ પાણી. ટાંકામ છે જ નહીં પાણી. આમ તો ખાલી સરિયા એટલા જ પાવાશે મિત્રો, પણ પાણી હોયા વગર ક્યાંથી પાવું યાર. તો કંઈ વાંધો નહીં, બન્યા રહો. થોડીક વાર રેસ્ટ કરું હું અહીંયા બેસીને, એડિટિંગ વગેરે કરું. ત્યાં સુધી બન્યા રહો. બાકી જોશું આજના બ્લોગની અંદર કે આજે પૂરો કરે યા કાલે પૂરો કરે. જો આજના જે બ્લોગ પૂરો બનાવે તો અપલોડ કરી નાખે રાતે નહીં તો કાલે થશે અપલોડ. કાલે જે બતાવવાનું હોય તમને અલગથી કંઈક બતાવી બીજું. તો બન્યા રહો. તો મિત્રો ટાંકામાં પાણી પૂરું થવાના કારણથી થોડીક વાર રેસ્ટ કર્યું, પણ પાણી ના જમા થયું. તો હું જઈ રહ્યો છું વાડી પર. તો બતાવું તમને વાડી થોડીક. તો અહીંયા આવતે તમને જોવા જગતું છે. અહીંયા વાલ જોઈ રહ્યા છો. આ વાલ બધી સુકાઈ ગઈ છે આ લોકોની. એટલે કે મતલબમાં સુકાઈ એટલે પાકી ગઈ છે બધી. આ વાળવા લાયક થઈ ચૂકી છે. હજી પણ ફૂલ છે એમાં. તો બન્યા રહો તમે. તો મિત્રો ઉમાંથી પાણી વાગતો હતો ત્યાંથી નાહી આવ્યો હતો. તો વાડીએ જઈને પછી થોડોક નાસ્તો બાસ્તો કરીને, હતું ટાળું શાક બનાવેલું, તો નાસ્તો કરીને નીકળી પડ્યો છું બજાર બાજુ. તો આ જોઈ રહ્યા છો ગાડી પર અહીંયા ઊભો છું. એક ભાઈ આવે છે, મારા ફુવાનો મારો ભાઈ આવે છે વિજય. તો એની વાટ જોઈને અહીંયા ઊભો છું. તો એ આવી જાય ત્યાં સુધી અહીંયા થોડીક વાર ઊભો રહું અને અહીંયા બેહું છું. તો ચાલો તમને હું બજારની અંદરનો વિડીયો તમને હું જઈને બતાવું, બરાબર? તો મિત્રો 5 મિનિટની બાદ આવી ગયો છે ભાઈ. પાસે દોડતો જઈને આવે છે, જોઈ રહ્યા છો તમે. તો આવી ગયો તો અમે જવા દઈશું ભમ ગાડીને આગળ. તો આવી ગયો છે અહીંયા કને. એ શું કરે કંઈ વાંધો નહીં. તો બન્યા રહો વિડીયોમાં. તો મિત્રો નીકળી પડ્યા છે, બાઇક ચલાવવા લાગી ગયા છે. જઈ ગયા છે બજારમાં ફટોફટ જઈને કંઈ દળાવશું. અને તો હાઈવે ઉપર જ છીએ, જોઈ રહ્યા છો. પાછળ સુનસાન છે એકદમ. જતી ગાડીઓ એટલી જોવા જોવે છે અને આવતી ગાડીઓ જતી જાય છે. આજુબાજુનો નજારો છે. આવી ગયા છે મિત્રો, 6 વાગી ગયા છે. બજારમાં જોઈ રહ્યા છો. પાછળ એક ગાડી નથી આવતી. ટ્રાન્સપોર્ટ થવાનું તો બહુ ગાડીઓ. તો આ તોતલો આવે છે અમારા એક સપોર્ટનો, જોઈ રહ્યા છો. તો આ બાજુ પણ શું કરેલું છે ધાણા કરેલા લાગે છે, પણ મને લાગે છે લચકાન ટાઈપ. અહીંયા બાજુમાં ધાણા છે, આંબાવાડી આસપાસનો નજારો છે અલગ અલગ. તો બાકી તો લીમડા છે ને આંબા બહુ જોવા જેવું છે તમને. તો અહીંયા પણ વાલ કરેલી છે, જોઈ રહ્યા છો તમે. બજાર નજીક આવી ગયા છે ને મોટું એન્જિન જાય છે, બતાવી રહ્યા છે, જોઈ રહ્યા છો. તો આવું મોટું એન્જિન જાય છે. તો ક્યાં જાય છે અમને ખબર નથી. આ ક્યાંક કંપની બનતી છે ત્યાં જતું છે.
तो અમે તો બજાર નજીક આવી ગયા છીએ તો બાજુ में तो रुका बावળિયા જ છે ઉગેલા ખાલી હાઈવે એટલો સાફ સફાઈમાં લાગે છે બાકી તો બાવળિયા છે જોઈ રહ્યા છો આ આવી ગયું છે બજાર તો અમે આ બાજુની સાઈડ વળશું ઉગમણા તો આ છે એક ગાય માતાનું વાડો છે મોટું વાડો બનાવેલો છે બાજુ સ્થાન પણ સાથે જ છે બન્યા રહો તો અમે બજારમાં પહોંચી આવ્યા છીએ તો જોઈ રહ્યા છો આ છે એક નાનકડું એવું બજાર દેવપર તો અમે દેવપરમાં આવી ગયા છીએ આ બાજુ કન્ટિન્યુ અહીંયાથી આ બાજુ વળશું તો અહીંયા એક મંદિર પણ છે અમે ચકિયા પહોંચવા આવ્યા છીએ તો એક અમારી ગાડી અવાજ બહુ કરે છે ચક્કી ચાલુ છે યા બંધ છે જોઈ લઈએ પહેલાં તો ચક્કી ચાલુ છે મિત્રો આવી ગયા છે ચક્કીએ પણ આ બંધ છે જોઈ રહ્યા છો અંદરથી લોક વાકેલો છે દરવાજો ખુલ્લો છે કે દડવાવાળા હવે ભલે વાંધો નહીં મેં ઉભા જતા આવીએ મકઈ મકઈ ઢોકી લેજો હા હા બરોબર લઈ લો એટલી શરમ આવે તો અમે દેણું તો રાખી દીધું છે અમે જઈએ છીએ ચોકડી પર ત્યાં જઈને બતાવું તમને તો મિત્રો અમે ચોકડી પર આવી ગયા છીએ અને અહીંયા આવીને જરાક વાર રેસ્ટ કરશું પાછળ વસ્તુ નહીં તો અહીંયા એક ભાઈ મળી ગયા છે અમારા નજીકના છે તો બેઠેલા છે તો આ છે એક ચોકડી અહીંયાની જોઈ રહ્યા છો આ ત્યાં દુકાન ચંપલની દુકાન તો કઈ બાજુ શું લેવાનું છે બીજું કઈ નહીં જતો બન્યા રહો તો મિત્રો અમે બજારમાંથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અમે અહીંયાથી વાડી પર તો અહીંયા આપણે વિડીયોને અંત કરી નાખશું કેમ કે થોડુંક થઈ ગયું લેટ એટલા માટે જઈ રહ્યા છીએ વાડી પર હવે પેટ્રોલ નાખી દો મારે ના એ ભાઈ ધ્યાનો વાત ગયો તો ચાલો મળીએ કાલના વિડીયોમાં નવા વિડીયોમાં મળશું ફરીથી લઈને આવશું તો ત્યાં સુધી ચેનલને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો જય માતાજી